મની હાઇસ્ટ ઇન ગુજરાતી સ્ટાઇલ. તો હા ભાઈઓ, મૂવી આવી ગઈ છે ચણિયા ટોળી, કે જેની અંદર યશ સોની એકે પ્રકાશ મિસ્ત્રી આપને બતાવી દે છે કે કઈ રીતે પ્રોફેસર બનીને જસ્ટ 7 લેડીઝ અને એક ઘરડા માણસની સાથે ચોરી પ્લાન કરી લે છે. તો પછી પ્રોફેસર મિસ્ત્રી ઉપડી પડે છે એક ગામમાં એમની ગુજરાતી મની હાઇસ્ટની ટીમ ગોતવા માટે. અને એમને ટીમમાં કોણ મળે છે? 7 ચણિયાવાળી અને એક ધોતિયાવાળો. કોઈ સાંભળે તો પણ વિશ્વાસ નહીં કરે કે 7 લેડીઝ અને એક ઘરડાએ થઈને બેંક લૂંટી લીધી. તો જય બોડાસ અને પાર્થ ત્રિવેદીની ડિરેક્ટેડ આ મૂવીમાં આપને યશ એટલે કે પ્રોફેસર ગુજરાતી મની હાઇસ્ટ બતાવી દે છે. જો હવે સ્ટોરીની વાત કરું તો સ્ટોરી સ્ટાર્ટ થાય છે આપણા પ્રોફેસરના ઇન્ટ્રોથી, જે હોય તો છે મેથ્સ ટીચર, પણ એમની લાઈફમાં એક્સ ફેક્ટરની તલાશમાં હોય છે. ને હા, આ એક્સ ફેક્ટર આખી મૂવીમાં અગત્યનો પાત્ર ભજવે છે. બાકી જો મૂવીની કોમેડીની વાત કરું તો તમને ટ્રેનિંગવાળો પાર્ટ જોઈને ખૂબ જ મજા આવશે. ને બાકી આખી મૂવીમાં એમણે સેર્કેઝમ અને કોમિક ટાઈમિંગનો ભરપૂર યુઝ કરેલો છે, જે એનો હાર્ટ કહી શકો છો તમે આ મૂવીનો, એ જોઈને ખૂબ જ મજા આવવાની છે. બાકી જય બોડાસ અને પાર્થ ત્રિવેદીએ ડિરેક્શનમાં ફૂલ બેલેન્સ રાખ્યું છે, કોમેડી, કેઓસ અને ફન. ને બાકી જો ડાયલોગ ડિલિવરીની વાત કરું, પણ ડાયલોગ ડિલિવરી ખૂબ જ સ્માર્ટ છે. સ્પેશિયલી જ્યારે આપણી સાથે પ્રોફેસર ફોર્થ વોલ બ્રેક કરીને વાત કરે ત્યારે તમને પણ એવું લાગશે કે તમે પણ એના પ્લાનનો એક પાર્ટ છો. બાકી સપોર્ટિંગ કાસ્ટનું કામકાજ પણ ખૂબ જ સરસ છે. તમે જ્યારે મૂવી જોવા બેસશો ત્યારે તમને ખબર પડશે કે એકબીજા સાથેની એમની જે કેમેસ્ટ્રી છે એના લીધે જ લોકો હસી પડે છે. લિટરલી થિયેટરમાં પણ બધા લોકો હસીને ગાંડા થઈ ગયા હતા. ને જો સોંગ્સની વાત કરીએ તો એ તો તમને ખબર જ છે, પાંજરામાં પોપટ બોલે, જે આખી નવરાત્રિમાં ધૂમ મચાવી ગયો હતું. ચારે તરફ એ જ ગીત વાગતું હતું. ને જો કન્ક્લુઝન ઉપર આવીએ તો આ મૂવી ટોટલી ફેમિલી એન્ટરટેનર છે, જેની અંદર તમને ફન, કોમેડી અને દેશી સ્વેગ બધું જ જોવા મળવાનું છે. તો પહોંચી જાઓ તમારી ફેમિલી લઈને આ વીકેન્ડ પર જોવા માટે ચણિયા ટોળી. ને હા, જો તમને પણ લાગતું હોય કે કોઈ પ્રોફેસર કઈ રીતે બેંક લૂંટી શકે તો આ મૂવી સ્પેશિયલી જોઈ લેજો, બિકોઝ ઇન ગુજરાત ઇવન હાઇસ્ટ કમ્સ વિથ લાફ્ટર. ટિલ ધેન, હેપી ન્યૂ યર, હેપી દિવાળી, બાય બાય.